જમીનો સસ્તી વેચી મારી. હમણાં જ મેં પેપરમાં વાંચ્યું હતું, ઇસ્કોનમાં આ ગુજરાતનો સૌથી મોટો જમીનનો ભાવ પડ્યો 100 કરોડ રૂપિયા ઉપરથી વીઘો. એ જ જગ્યાએ એ જ 7-12 કાઢો તમે. 25 વર્ષ પહેલાના તમામ 7-12 ઠાકોર હતા, પણ જયારે પૈસા વાળા ઠાકોરો પૈસા લીધા, મજા કરી, એમણે એના વિચાર્યું કે આ પૈસા વપરાતા વાર નહીં થાય, રાજા મહારાજાઓના ભંડારો કૂટી ગયા. એ બાળકોએ મારી, એ જોગડીઓ મારી, એ દીકરીઓની શું દશા થઈ, એ બાળકોની શું દશા થઈ. જે જમીનનો માલિક હતો, જે જમીનમાં વેચી, એ જ જમીનમાં 10 વર્ષ પછી એ નોકરી કરનારો બની ગયો, ત્યારે અહીં વાગે છે. એટલે માલિક હતો તું માલિક હતો. એટલે આજે એટલે કહું છું, આ પ્રતાપપરા હોય કે કલોલ હોય, અને આખા ગુજરાતમાં જેની જોડે જમીન જાગીરી બચી જ, પેટે પાટા બાંધી લેજો. જમીનો વેચી અને સુખી થવાના સપના ના જોતા. આજે કરોડ રૂપિયા છે ને, તો એ જ જમીનના કાલ 50 કરોડ થશે. પછી ફેક્ટરી માટે વેચવી હોય, ધંધા રોજગાર માટે વેચવી હોય તો 100 વાર વેચજો તમતા. પણ લગ્ન આયા છે, ગરબા કરવા છે, ટેસ્ટ કરવી છે, મજા કરવી છે, મોજશોખ માટે જમીન વેચવી છે, એવી જમીન ના વેચતા. આવનારી પેઢી માફ નહીં કરે તમને. ઉપર બેઠા બેઠા સંતોષ નહીં મળે, તમારી આત્માને શાંતિ નહીં મળે. આ અમદાવાદમાં અત્યારે જો જમીન હોત, 1 લાખ કરોડ રૂપિયાની જમીનો ઠાકોરો જોડે હતી. એટલે તમને વિનંતી કરું છું, જમીનો ના વેચો. સમાજનું કોઈ આવે છે, સારું કામ લઈને આવે છે, તો એને સવાલ કર્યા કરતા છૂટા મને દાન આપો. આ એ સમાજોમાંથી શીખવા જેવું છે. જે દાન આપે છે એ જ સમાજ આગળ વધે છે.